નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતી સાહિત્યની સાથે સાથે આધ્યાત્મની સફર શરૂ થાય એવી ઘટના જવલ્લે જ બનતી હોય છે. ખાસ કરીને જ્યારે વ્યક્તિ પોતાની ઉર્મિઓ અને અભિવ્યક્તિ કાગળ પર ઉતારે છે અને એની સાથે સાથે એ લખવાની જે સફર શરૂ થાય છે એની સાથે સાથે એ વ્યક્તિ લખતા લખતા આધ્યાત્મના માર્ગે આગળ વધે છે. એને એ રસ્તો દેખાય છે, એમાં એને શાંતિ મળે છે અને આધ્યાત્મની ઉર્જા થકી એના કામ થતા એને દેખાય છે. એક પોઝિટિવ વાતાવરણ સમગ્ર ઘરનું અથવા તો એ જ્યાં જાય ત્યાં એક પોઝિટિવ વાતાવરણ ઊભું થાય છે અને એના ઓરા એ ચોક્કસપણે દરેક વ્યક્તિ ઉપર અસર કરે છે. આવું જ એક વ્યક્તિત્વ એટલે મુંબઈના બોરીવલ્લીના શિલ્પા શેઠ. એમના ગૃહસ્થ જીવન દરમિયાન એમણે એક લખવાની સફર શરૂ કરી. શરૂઆતમાં અછાદસ લખ્યું, થોડું નાની વાર્તાઓ લખી, થોડું સાહિત્યના ક્ષેત્રમાં હાથ અજમાવવા માટે લખવાની શરૂઆત કરી. પોતાની અવ્યક્ત ઉર્મિઓ એને કાગળ ઉપર ઉતારી અને ધીમે ધીમે એ લખતા લખતા જેવી રીતે મીરા અથવા તો રાધા કૃષ્ણને ભક્તિ માર્ગ પર જાય એ જ રીતે એ આધ્યાત્મના માર્ગ પર આગળ વધવા લાગ્યા. આવું એક વ્યક્તિત્વ આજે આપણી સાથે હોટલાઇન સ્ટુડિયોમાં છે અને હોટલાઇનના સ્ટુડિયોમાં આપણે આવો સ્વાગત કરીએ શિલ્પા શેઠનું. શિલ્પા શેઠ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. હું જ્યોતિ અજીત ઠક્કરની દીકરી અને તરલ શેઠની વાઇફ શિલ્પા શેઠ તમારા સૌનું અભિવાદન કરું છું. જી ધન્યવાદ આપનો પણ. જી, આપનું લખાણ શરૂઆતના તબક્કાથી હું વાંચતો આવ્યો છું. ઘણી વખત તમારા ફેસબુક ઉપરના કાવ્યો હોય એ ઘણા બધા વાંચ્યા છે અને દરેક જગ્યાએ તમે મુશાયરામાં પણ જાઓ છો. વોટ્સએપ ગ્રુપની કે ફેસબુક ગ્રુપની જે સ્પર્ધાઓ થતી હોય છે એમાં પણ તમે ઇનામો જીતો છો લખીને. તો આ લખાણની શરૂઆત ક્યાંથી થઈ આપની? આમ જુઓ તો લખાણની શરૂઆત છે ને કોલેજ કાળ દરમિયાન જ થયેલી, જેમાં સામાન્યતઃ બધા જ જુવાન વયમાં જે લખવાની શરૂઆત કરી એવી રીતે મારી થયેલી. પણ કદાચ હું ગુજરાતી સાહિત્ય સાથે એટલે કે માતૃભાષા સાથે વધારે કનેક્ટ હતી, કેમ કે હું એમાં એ જ વાંચતી હતી, એ જ લખતી હતી, એ જ ભણતી હતી. એટલે ધીમે ધીમે હું બધાને વાંચવા માંડી, નવલકથાઓ વાંચી, કવિતાઓ વાંચી અને પછી એ રીતે મારા ઉર્મિઓને શબ્દો મળ્યા ને મારી લાગણીઓને શબ્દો મળ્યા અને હું એને પેપર પર કંડારવા માંડી. એટલે એ શરૂઆત તો ત્યારે જ થયેલી. પછી લગ્ન થયા, જેમ તમારું જીવન ચાલે, અને ઘણા વર્ષો સુધી હું સાહિત્ય ફક્ત વાંચતી હતી. મને લખવાનો ત્યારે સમય નહીં મળેલો અને ફરી ઘણા વર્ષો પછી હું એની સાથે ફરી કનેક્ટ થઈ. લગભગ એમ કહી શકો કે 12-13 વર્ષ પછી સાહિત્ય સાથે હું ફરી કનેક્ટ થઈ ને ત્યારે બી મેં જે ઓલરેડી પ્રસ્થાપિત કવિઓ હોય એમને વાંચવાની શરૂઆત કરેલી અને મને બહુ આનંદ આવતો હતો એનાથી. જી, હવે એ લખવાની તમે 12-13 વર્ષનો જે ગેપ પડી ગયો ત્યાર પછી તમે લખવાની શરૂઆત કરી. એ લખવાની શરૂઆત કરી એ દરમિયાન તમને કેવા કેવા સાહિત્ય ક્ષેત્રના લખાણના જે તમને જે અનુભવ થયા? આમ તો એવું કહી શકીએ આપણે કે કોઈ ગઝલ કે ગીત લખાય છે કે કોઈ અછંદસ લખાય છે તો એક પ્રસવ વેદના જેવું હોય છે તમારા શબ્દોને તમે જ્યારે આકાર આપો છો ત્યારે. તો એ શરૂઆતના તબક્કામાં તમે લખ્યું ત્યારે તમને કેવી ફિલિંગ્સ આવતી હતી ને કઈ રીતે તમે એમાં સબ્જેક્ટ વાઇઝ આગળ વધતા? એટલે શરૂઆત થઈ તો એક કવિ મેળાવડો હતો, એમાં મને આમંત્રણ હતું અને એમાં મેં પહેલી વાર મારા શબ્દો લખ્યા. અને ત્યારે ત્યાં ઓલરેડી પ્રસ્થાપિત કવિઓ હતા, એમણે મને કીધું કે સરસ્વતીની કૃપા છે તારા ઉપર અને તું હજુ વધારે મહેનત કરીશ આમાં તો તું આગળ જઈ શકીશ. એટલે પહેલા આશીર્વાદ તો ત્યારે જ મળેલા અને જે સરસ્વતીની કૃપા હતી બધાએ જોઈ. પહેલા જ પ્રસંગમાં ફાધર્સ ડે જે ઉજવાય છે એ આવેલો અને ત્યારે લખતી વખતે મેં લગભગ આખો દિવસ ચિંતન કર્યું, મનન કર્યું, મારી બધી લાગણીઓ ભેગી કરી અને બહુ તકલીફવાળું ખરેખર હતું જ, કેમ કે લખું તું ને શબ્દો નહોતા મળી રહ્યા. એટલે એ પહેલી મારી અછંદાસ હતી સરસ રીતે. અને ત્યારબાદ મને એવું થયું હું વાર્તાઓ લખી શકું છું, તો મેં ઘણી લઘુકથાઓ, ટૂંકી વાર્તાઓ
એમાં સાહિત્યમાં મેં યોગદાન કર્યું. પછી માઇક્રોફિક્શન મળ્યું. અલગ અલગ સાહિત્યમાં જેમ જેમ હું લોકોને મળતી ગઈ, અલગ અલગ લોકો મને અલગ અલગ ગ્રુપમાં લઈ ગયા, અલગ અલગ પ્રકારની હું ગદ્યમાં આગળ વધતી ગઈ. કાવ્ય તો હું લખતી જ હતી. પછી ત્યારબાદ કોરોના કાળ આવ્યો અને પછી મારી ત્યારે કોરોના કાળ પછી મારી ગઝલની સફર શરૂ થઈ. જી જી, એવું છે. આપની આ ગઝલની સફર શરૂ થઈ એની સાથે સાથે તમે ખૂબ જ ટૂંકા સમયગાળામાં પાછા આધ્યાત્મના માર્ગ પર પણ ગયા અને આધ્યાત્મના માર્ગમાં એક પરમ તત્વની સાથે કનેક્ટ થઈ અને પછી તમે પાછી તમારી લખવાની જે સફર હતી એને આગળ વધારી. તો એ જે અનુભૂતિ હતી, આધ્યાત્મ અને સાહિત્ય બંનેને મિશ્રણ કરી અને તમારો જે ભાવ છે એને વ્યક્ત કરવો, તો એમાં તમને તમારી ફિલિંગ્સ શું હતી? એટલે દરેક ક્ષેત્રમાં કે આપણા નોર્મલ રૂટીન જીવનમાં આપણે જે જીવન દિનચર્યા જીવતા હોય છે એમાં ઘણા અનુભવો એવા હોય છે જે આપણને ઝંઝોડીને રાખી દે અંદર. અચાનક તમે એવી ઘટનાઓ બને તમે લઈ ના શકો. પણ હું નાનપણથી કોઈને કોઈ રીતે બહુ જ ઈશ્વરથી કનેક્ટેડ છું એવું હું ફીલ કરું છું કે કંઈ પણ નાની વસ્તુ હોય અચાનક જ મારા જીવનમાં એવો અનુભવ થઈ જાય કે હું ટિકિટ વગર ચંપારણની જાત્રા કરું ને ત્યાં બ્રહ્મ સમણ લઉં. કાંઈ જ કપડાં કે બેગ લીધા વગર મને મારા બીજા જવાવાળા લોકો સાથે, મારા મિત્રો સાથે કે મારા સગાવાળા સાથે મને લઈ લેવામાં આવે ને મને જાત્રા થાય. અચાનક જ મને મન એવું થાય કે હું દર્શન કરવા જાઉં અહીંયા અને મને એનો રસ્તો મળી જાય. એટલે જે ઈશ્વરીય સંકેત, જેમ આપણે કહીએ છીએ કે ઈશ્વર આપણને બોલાવે તો જ આપણે ત્યાં જઈ શકીએ, એવા અનુભવો મને થઈ રહ્યા હતા. હવે જ્યારે અમુક ઘટનાઓમાંથી તમને પસાર થવાનું આવે ત્યારે ઈશ્વરીય સંકેત આપણને મળે છે. અને એ દરમિયાન બી હમણાં બહુ જ રિસેન્ટલી મને ઘણા દિવ્ય અનુભવો થયા શ્રી કૃપાથી. અને જ્યારે આપણે સંતવાણી સાંભળીએ ત્યારે પણ એના રેફરન્સમાં જ તમને કાંઈ ને કાંઈ એવા ઉપદેશો સાંભળવા મળે. અને ત્યારબાદ મેં એક બે રચનાઓ કે ગદ્યમાં બી એવું લખવાનું શરૂઆત કર્યું કે જે દિવ્યતાથી કનેક્ટેડ હોય. હવે આના સાહિત્ય દ્વારા મને એ સંદેશો પહોંચાડવો છે લોકોને કે આધ્યાત્મ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે. જ્યારે પણ આપણને સ્ટ્રેસ ફીલ થાય, કોઈ અનહોની ઘટનાઓ બને જે આપણે લઈ ન શકતા હોઈએ, આપણે નકારાત્મક ઉર્જાઓમાં કોઈને કોઈ રીતે સંડોવાઈ જતા હોઈએ, ત્યારે ખરેખર ઈશ્વરીય નામ સ્મરણ, એમની સામે બેસીને પ્રાર્થના કરવું એ પોતાના આત્મીયજન છે એવી રીતે એની સાથે જોડાણ અનુભવવું અને એમાં આત્મીય થઈ જવું, એનાથી જે તમને સહાયતા મળે છે અને એમાંથી રસ્તાઓ ખુલે છે, એ ખરેખર એની માટે શબ્દો જ નથી, અદ્ભુત છે. એ અનુભવ અદ્ભુત છે. કેમ કે દરેક કાર્ય સૌથી પહેલા ઉપરથી ડિસાઈડ થાય છે, ઈશ્વરીય કૃપાથી ડિસાઈડ થાય છે અને એમના સંકેત હશે તો તમને મદદ આપોઆપ મળી જાય છે. એટલે હું ખૂબ બ્લેસ્ડ ફીલ કરું છું કે મને આવા અનુભવો થયા છે અને એની સાથે હું સાહિત્ય સાથે બી જોડાઈ ને આધ્યાત્મ સાથે જોડાઈ અને લોકો સુધી સંદેશો પહોંચાડવા માંગુ છું કે આધ્યાત્મને એટલે કે ઈશ્વરને તમે રોજ સાથે લઈને ચાલો, રોજે, અને તમે દિવ્યતા અનુભવશો જ ચોક્કસ. જી, દિવ્યતા અનુભવવાની વાત છે, ઈશ્વરની સાક્ષીએ કર્મ કરવાની વાત છે અને ઈશ્વરની સાક્ષીએ જ જે કાંઈ તમે કર્મ કરો છો એ એને સમર્પિત કરી અને કરો. જો લખાણ દરમિયાન આ પ્રકારના ભાવ આવતા હોય, એક સિમ્પલ સાહિત્યની વાતોની સાથે સાથે આધ્યાત્મ ભળે, એવું કહેવાય કે તમે ઘરેથી નીકળો અને સાંજે તમારા ઘરે પરત પહોંચો ત્યાં સુધીમાં ઘણી બધી ઘટનાઓ આ બ્રહ્માંડમાં બનતી હોય છે, ઘણી બધી નેગેટિવ ઉર્જાઓ ઉત્પન્ન થતી હોય છે, ઘણી જગ્યાએ આખે નેગેટિવ વાતાવરણની અંદર પણ તમારે પસાર થવાનું આવતું હોય છે. લોકોના જે નેગેટિવ વિચારો હોય છે એ પણ તમારા ઉપર ઇફેક્ટ કરતા હોય છે. આ તમામ બાબતોની સામે ઢાલ બનીને કોઈ રક્ષણ કરતું હોય તો એ તમારી ઉપરની ઈશ્વરની કૃપા છે. અને તમે જ્યાં સુધી એ નકારાત્મક ઉર્જાને તમારી અંદર પ્રવેશ નથી આપતા ત્યાં સુધી એ ઉર્જા તમારી આસપાસ ફર્યા કરે છે, પરંતુ એ તમને સ્પર્શ નથી કરી શકતી. સાહિત્યના માધ્યમથી આ રીતે અભિવ્યક્તિ કરવી અને આધ્યાત્મના માર્ગ પર જવું આ ખૂબ જ સરળ છે અને એ સરળતા તમારા સ્વભાવની સરળતા હશે તો તમે એ માર્ગ પર આગળ વધી શકશો.
હું તમને ઉદાહરણ સાથે કહું કે તમે કોઈ લગ્નમાં જાઓ છો અથવા કોઈ પાર્ટીમાં જાઓ છો અથવા પિક્ચર જોવા જાઓ, મૂવી જોવા જાઓ છો, તો તમે થાકી જાઓ છો. એનું કારણ શું? એનું કારણ માત્ર એ જ છે કે આજુબાજુની જે નેગેટિવ ઉર્જા છે એ તમારા ઉપર એટેક કરે છે. તમે તો ફ્રેશ થવા માટે પાર્ટીમાં જાઓ છો, તમે તો સગાવાલાને મળવા માટે અને એ રીતે તમે લગ્નમાં જાઓ છો, પરંતુ તમે પહેરેલા કપડાં, તમારો મેકઅપ, તમારું હેરસ્ટાઇલ, તમારું હાલવા ચાલવાની બોલવાની ઢબ, આ બધા ઉપર એક નકારાત્મક ઉર્જા એક ઇફેક્ટ કરતી હોય છે અને આ દરેક વ્યક્તિને અનુભવ હોય છે. તમે ફ્રેશ થવા માટે મૂવી જોવા જાઓ છો, પરંતુ ત્યાં જોવો છો તમે એ લોહિયાળ જોવો છો, મારીને કાપીના દ્રશ્ય જોઈને બહાર આવો છો, એટલે ઉપરથી તમે થાકી અને બહાર નીકળો છો. તમે ફ્રેશ નથી થતા, મૂવી જોવાથી તમે થાકી જાઓ છો. તો આ જ માર્ગ ઉપર આ પ્રમાણેનું તમારું કોઈ એવું લખાણ હોય કે જે, અથવા તો તમને કોઈ ગમતી કોઈ ગઝલ કે એવું હોય, તો આપણા દર્શક મિત્રોને એનું રસપાન કરાવો. એકચ્યુઅલી મારા પપ્પા માટે લખેલી સૌથી પહેલી મારી આ રચના છે, અછંદાસ છે, પણ મારા હૃદયની ખૂબ નજીક છે. તો પિતા માટે લખેલી એક રચના હું પ્રસ્તુત કરું છું. મારા પિતા, મારા રિયલ હીરો, મારી ઇન્સ્પિરેશન, મારા અસ્તિત્વનું કારણ. પિતા પુત્રીનું ઋણાનું બંધન આમ તો બધા જાણે છે, પણ તમારું મારા જીવનમાં પિતા ઈશ્વર સ્થાન આવે છે. અતિ વિકટ પરિસ્થિતિઓમાં પણ એમણે વહાલ આપ્યું છે. એ પિતાએ જરૂર પડે મને સાચું જ્ઞાન આપ્યું છે ને અમૃત વિષના જીવન પ્યાલા એમણે પચાવી જાણ્યા છે. એ જ સંસ્કારની ધરોહર મારા કન્યાદાનમાં આપ્યા છે. તમે જ છો મારા રિયલ હીરો, તમે કરુણાની મૂર્તિ, તમારા વિના મારું જીવન હું કલ્પી નથી શકતી. ને ફાધર્સ ડેની ઉજવણી વર્ષમાં એક જ વાર આવે છે, પણ તમારો સાથ મારા જીવનમાં રોજ આ ઉત્સવ લાવે છે, રોજ આ ઉત્સવ લાવે છે. અસ્તુ. આ રચના લગભગ મેં 2016-17 લખેલી છે અને બહુ હૃદયની નજીક છે, એટલે આ તમારા સમક્ષ મને આજે પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો એનો આનંદ છે. જી જી, ખૂબ સરસ. હવે તમે અત્યારે જે માર્ગ ઉપર આધ્યાત્મની સાથે સાથે સાહિત્યના સર્જનની જે તમે પ્રક્રિયા, જે કાર્ય કરી રહ્યા છો, એમાં ક્યારેય એવું બન્યું છે કે અચાનક જ શબ્દો સૂજે અને તમે તરત જ એને કાગળ ઉપર લખી લીધા હોય અને તત્કાલ તમારી ધારણા બાર 2 મિનિટ પહેલા કશું ખબર ન હોય અને 2 મિનિટ પછી એક ગઝલ સરસ તૈયાર થઈ ગઈ હોય, એવું કેટલી વખત બન્યું છે? એટલે સાચું કહું તો શબ્દો હંમેશા સ્ફુરે છે, એ જ લખાય છે. ક્યારેય પ્રયત્નોથી લખી જ નથી શકાયું. આ પહેલી વાત. બીજી વાત કે કવિતા બની શકે, અછંદાસ બની શકે, પણ ગઝલ બનાવવા માટે ખરેખર તમારે એની માટે મથવું જ પડતું હોય છે. એક સરળ કહીએ તો એક લયમાં તો બની જ જાય, પણ એ મઠારવી જ પડે કોઈને પણ. આજે ગઝલ, કેટલા પણ ગઝલ જાણકાર હોય, એ એક વખત તો તમારે એને પાછી મઠારવી પડે. એટલે શબ્દો સ્ફુરે, તમે એને કંડારી બી નાખો, એ જ લખાય અને એ સાચું લખાણ છે, જે આત્મિક સ્ફુરે. પણ ગઝલો મઠારવાથી જ બને, અથવા તો એનામાં થોડી તમને મહેનત કરવી જ પડે અને છંદમાં એને સેટ કરવું પડે. છંદમાં સેટ કરવી પડે. હા, ઉર્મિઓ તમારે છંદના માધ્યમથી થોડી એના બંધારણ પ્રમાણે તમારે એને બેસાડવી પડે. બિલકુલ બિલકુલ. અને અત્યાર સુધીમાં તમે જે આટલી બધી ઘણી બધી તમે ગઝલ, કવિતાઓ બધું લખ્યું છે, હાઇકુ લખ્યા છે, ઘણું બધું તમે લખ્યું છે, એ પૈકીનું તમે એક આ પિતાવાળું સંભળાવ્યું, એ સિવાય કોઈ આધ્યાત્મના માર્ગની કોઈ વસ્તુ એવી હોય તમારી પાસે લખાણ, તો એ સંભળાવો. એક એવી વસ્તુ છે કે જ્યારે તમારા પર વિપદા પડે ત્યારે તમારું અંદર સૌથી આત્મવિશ્વાસ તમારો હલી જાય. તો મેં એક રચના આત્મવિશ્વાસ પર લખેલી છે, જે આઈ થિંક બધાને જ આ જરૂર પડે. જ્યારે તમારો આત્મવિશ્વાસ અંદરથી ધ્રુજી જાય, તમને એમ થાય કે મને કોઈ આત્મવિશ્વાસ વાળી વસ્તુઓ જોશે જે જીવનમાં આગળ લઈ જાય. એની 2 લાઈન કહું છું. મને વિશ્વાસ મારા આત્મબળ પર છે અને રહેશે, અને શ્રદ્ધા ખૂબ જ પ્રભુના અમલ પર છે અને રહેશે. આવી આ એક ગઝલ છે જે મેં આખી કંડારેલી છે. એટલે જ્યારે પરિસ્થિતિઓ આવે, તમારો આત્મવિશ્વાસ હલી જાય, પણ તમને યાદ રાખવાનું છે કે ઈશ્વર તમારી માટે આનાથી પણ વધારે સારી વ્યવસ્થાઓ કરી રહ્યા છે. અને એના ઉપર મારી એક ગઝલ એવી રીતે પ્રસ્તુત થયેલી છે. જી જી જી.
તો મિત્રો, આ હતા શિલ્પા શેઠ, જે સાહિત્યના સર્જનની સાથે સાથે એક આધ્યાત્મના માર્ગ પર પણ સફર કરી રહ્યા છે અને આ એમની સફર હજુ પણ વધુ ને વધુ પ્રગતિકારક રહે અને તેઓ આ ક્ષેત્રની અંદર અને આધ્યાત્મના માર્ગ ઉપર ખૂબ જ આગળ વધતા રહે એવી સમગ્ર હોટલાઇન પરિવાર વતી શુભકામનાઓ. ધન્યવાદ દર્શક મિત્રો, ધન્યવાદ શિલ્પા શેઠ, આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને આ સરસ મજાની વાત કરી. આપ સૌનો બી ખૂબ 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 ધન્યવાદ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.